Let's move on. Second sentence. Bus service was snatched by 1 day strike by the drivers. અહીંયા wrong word છે snatch. Snatch એટલે ઝૂંટવી લેવું, છીનવી લેવું. આન્સર બસ સર્વિસ વોઝ ડિસરપ્ટેડ. અસ્તવ્યસ્ત થઈ જવું. બસ સર્વિસ વોઝ ડિસરપ્ટેડ બાય 1 day strike by the drivers. Next, commitment. Commitment is a key source to happiness. કૌંસમાં છે કન્ટેનમેન્ટ એન્ડ કન્ટેન્ટમેન્ટ. તો ધ આન્સર ઇઝ કન્ટેન્ટમેન્ટ. પહેલો વર્ડ છે કન્ટેન્ટમેન્ટ એટલે સમાવવું, સમાવિષ્ટ કરવું, અને બીજું છે કન્ટેન્ટમેન્ટ સંતોષ. કન્ટેન્ટમેન્ટ ઇઝ ધ કી સોર્સ ટુ હેપીનેસ. તમારે સુખી થવું હોય તો સંતોષ નામનો ગુણ કેળવશો. ભણવા માટે નહીં. ભણવા માટે મારે સંતોષ નહીં કે સર 60% આવશે ચાલી જશે, 50%. નો, નેવર ડુ દેટ. એમાં તો 75, 80, 85. યુ શુડ બી ડિસસેટિસ્ફાઈડ વિથ યોર રિઝલ્ટ. જેટલા પણ એના માટે મહેનત કરવી પડે, પસીનો પાડવો પડશે. નેક્સ્ટ, અ ડાયટિશિયન નોઝ ઓલ અબાઉટ ધ એપેરેટ્સ ઓફ ડિફરન્ટ ફૂડ આઇટમ્સ. હવે એપેરેટ મતલબ સાધનના સ્પેર પાર્ટ થાય. તો ડાયટિશિયનનું કામ સ્પેર પાર્ટ સાથે કામ નથી કરવાનું. ક્લિયર? તો શું થશે? અ ડાયટિશિયન નોઝ ઓલ અબાઉટ ધ કોમ્પોનન્ટ એટલે ઇન્ગ્રેડિયન્ટ, અંદર કયા તત્વો રહેલા છે, પદાર્થો ઓફ ડિફરન્ટ ફૂડ આઇટમ્સ. ફિફ્થ, ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ટુ કન્ઝર્વ યોરસેલ્ફ ફ્રોમ ફેલિંગ ઇલ. તો આન્સર અહીંયા ખોટો વર્ડ છે કન્ઝર્વ. ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ટુ પ્રિવેન્ટ યોરસેલ્ફ ફ્રોમ ફેલિંગ ઇલ. બીમાર પડતા પોતાની જાતને અટકાવી છે તો બોઇલ્ડ વોટર, પાણી, ગરમ પાણી, ઉકાળેલું પાણી પીઓ. પાછું ઉકળતું પાણી નહીં પીતા. 6th, ધ કમ્પ્યુટરાઇઝડ મલ્ટીમીડિયા મોલેક્યુલ. 11માં ધોરણ 11માં શબ્દ હતો મોલેક્યુલર, અણુ, નાનામાં નાનું પાર્ટિકલ. Computerized multimedia molecule can help the student learn better. The computerized multimedia modules in a section વિભાગ modules can help the students learn better. 7, they started meeting now and then. એ લોકો વારંવાર મળવા લાગ્યા. સ્ટેડી આમ તો ધીમે ધીમે એક ધારું. કોઈ બેટ્સમેન રન કર્યા વગર બેટિંગ કર્યા કે નહીં, સ્ટેડી બેટિંગ કહેવાય. આઉટ જ ન થાય પણ રન પણ ન કરે. Steadily they fell in love with each other and decided to marry. તો આન્સરમાં આમાં કયો વર્ડ ખોટો છે? સ્ટેડીલી. they started meeting now and then. વારંવાર મળવા લાગે. now and then મતલબ વારંવાર, અવારનવાર મળવું. eventually અંતે they fell in love with each other, પ્રેમમાં પડ્યા, and decided to marry. પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. ઠીક છે. હવે V5 નથી ડિસ્કસ કરતો હું. V6 જે એક્ઝામિનના પોઈન્ટ ઓફ અગત્યના હું ડિસ્કસ કરીશ. પિક આઉટ ધ સેન્ટેન્સ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ ધ મેઇન સેન્ટેન્સ. તમને આમાં MCQ ટાઈપ ક્વેશ્ચન છે, સમજજો. આ તમારા જે સેક્શન મેં તમને કહ્યું રીતે સેક્શન Cમાં જે પોએમના પ્રશ્નો આવે એમાં આવું પણ આવી શકે. એ વાક્ય આપ્યું હોય, સ્ટાન્ઝાનો નિયરેસ્ટ મિનિંગનું સેન્ટેન્સ શોધી વાળો, ત્યાં પણ તમને કામ આવશે. જો નંબર 1, ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. આના જેવું કયું નિયરેસ્ટ મિનિંગ છે? આમાં આન્સર એ છે ધ એટમોસ્ફિયર ઇઝ ફિલ્ડ વિથ મિસ્ટ ધુમ્મસ ઇન ધ અર્લી મોર્નિંગ ટાઈમ. હિલી એરિયામાં, પર્વતીય જ્યાં ઊંચા સ્થાનો પર જ્યાં પર્વતીય એરિયા છે ત્યાં આવું થતું હોય છે, મિસ્ટ ધુમ્મસ થતું હોય છે. સેકન્ડ નંબર, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથ ઇન ગોલ્ડન લાઇટ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ bath in golden light. The answer is C. The mountains looks like a queen wearing white clothes having golden morning light sparkle and glisten. Number 3, the breaking day sent the first faint ray of love's undying fountain. The answer is ચારે ચાર ઓપ્શન વાંચો, તમે થિંક આઉટ કરો. ધ બ્રેકિંગ ડેઝ એન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે ઓફ લવ્સ ડાઉન ફાઉન્ટેન. એ જુઓ તમને સમજાવું. ધેર આર ટ્રાન્સપરન્ટ ફાઉન્ટેન્સ ઓફ વોટર. રોંગ છે. ધ ફર્સ્ટ સન રે રિમાઇન્ડ્સ અસ ઓફ નેચર્સ એવરલાસ્ટિંગ લવ ફોર અસ. સૂર્યનું પહેલું કિરણ કુદરતનો કાયમી પ્રેમ બતાવે છે આપણા તરફ. નંબર 3, એટ ધ ડે બ્રેક, જેમ દિવસ ઉગે, સન રેઝ આર નોટ સીન બિકોઝ દે આર ફેન્ટ. સૂર્યકિરણો દેખાતા કારણ કે ઝાંખા હોય છે. રોંગ છે. નંબર 4, લવ ઇઝ લાઇક એવરલાસ્ટિંગ ફાઉન્ટેન ઓફ ફેન્ટ રેઝ. પ્રેમ એ જાણે ઝાંખા ફુવારા છે. કયું આવશે આન્સર? આન્સર ઇઝ બી. બરાબર. લેટ્સ મૂવ ઓન.
સેન્ટેન્સ નંબર 4, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, પ્રેમાળ પ્રકાશ હળવેકથી ટકી રહે છે. એમાં વાંચવાના 4 તમને એક પ્રેક્ટિસ આપી રહ્યો છું. તમે ડોન્ટ ક્રેમ, એવું જરૂર નથી કે ટેક્સના ક્રમમાં જ હોય, અમે એક્ઝામમાં ક્રમ બદલી કાઢીએ, તમે એવું મૂકી નાખ્યો કે 4 નંબર કે 3 નંબર કે 2 નંબર, એવું નહીં. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટેક્સ ઇટ સેલ્ફ. You should develop your own understanding and it will be very easy for you to solve any exercise, any difficult question. Okay, so revise as much as possible. ફરીથી નંબર 4, the love light gently lingers, the light gently touches our lovely heart. નંબર A wrong છે. નંબર B, our lovely heart gently touches the first light of the ray of the sun, નથી. નંબર C, the time of morning twilight lengthens because of mist. લેન્થન લાંબુ થવું, સવારનો સમય લાંબો થાય ધુમ્મસના કારણે, નથી ફિક્સ થતું. નંબર D, the morning twilight still lasts there is in the sky above the mountain peaks. The morning twilight still પ્રવર્તી રહેવું, last ચાલવું, there is in the sky above the mountain peaks. આન્સર છે D. બરાબર, આટલે અટકું છું. આટલેથી આગળનું આપણે નેક્સ્ટ ક્લાસમાં કરાવીશું. હેવ અ નાઇસ ટાઈમ, ટેક કેર, સ્ટે ઇન્ડોર, સ્ટે સેફ એન્ડ એન્જોય ધ સ્ટડી. સ્ટડીને એન્જોય કરજો, એને બોરિંગ નહીં બનાવતા. રિવિઝન કરો, યુ વિલ બી હેવિંગ અ ગ્રેટ બેનિફિટ. આ આફતને આપણે અવસરમાં પલટવાની છે અને તમારા બધામાં વિલ પાવર છે. કરી શકશો બેટા. ડુ ગુડ વર્ક, ડુ ગ્રેટ વર્ક, બી ફેથફુલ ટુ યોર સેલ્ફ. ઓનલાઈન ટીચિંગમાં તમારે તમારી જાતે ડિસિપ્લિન કેળવવી પડશે. અમે તમને આ જે કામ આપ્યું એને પ્રોપરલી કરશો તો વિલ બી ઇન બેનિફિટ. ઓકે, બાય, ટેક કેર.